કચ્છમાં કમોસમી વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા, ખેડૂત ચિંતિત। કચ્છમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે। ભુજ શહેરમાં રસ્તાઓ પર પાણી ભરાતા રોજિંદી જીવિકામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે અને ટ્રાફિક પર અસર પડી છે। કમોસમી વરસાદનો પ્રકોપ મુન્દ્રા, માંડવી, દુધઈ અને રાપર સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને હાલ સ્થિતિ વધુ જતી રહી છે, જ્યાં વધુ વરસાદ વરસી રહ્યો છે। આ અચાનક અને અનિચ્છનીય વરસાદથી કચ્છના ખેડૂતોમાં ચિંતાનો મૌસમ ફરી વળ્યો છે। માવઠું પૂરી થવા છતાં આ વરસાદથી ખેડૂતો માટે ખેતીને નુકસાન પહોંચાડવાનો ખતરો વધતા જાય છે। ખેડૂતો જેમણે પાક ખૂણાની તૈયારી કરી હતી, હવે પાણી ભરાયેલા ખેતરોને લઈ ચિંતિત છે। આ હાલતમાં પાકના નુકસાનનો ખતરો સતત વધી રહ્યો છે અને ખેડૂતોને આફતનો સામનો કરવો પડી રહ્યો છે। ખેતી સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુશ્કેલીઓ પણ વધી રહી છે। કચ્છના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને મુખ્ય રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયેલા છે, જે સ્થાનિક પરિવહન અને વ્યવસાય પર ગંભીર અસર કરી રહ્યા છે। આથી માલસામાન અને સેવા પૂરી પાડવામાં મુશ્કેલીઓ ઊભી થઈ છે। કમોસમી વરસાદ માત્ર અવરોધ નહીં પરંતુ આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ મોટી સમસ્યા બની રહ્યો છે। સ્થાનિક શાસન દ્વારા આગાહી આપવામાં આવી છે અને રાહત કાર્ય ચાલુ છે, પરંતુ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે। સ્થાનિક પ્રાધિકરણોએ લોકોને સલામત રહેવા, જરૂરિયાત ન હોય તો મુસાફરી ટાળવા અને થયેલા નુકસાનના વિષયમાં જાણ કરવામાં આવ્યું છે। જ્યારે આ વરસાદ આજીવન જળાશય માટે લાભદાયક બની શકે છે, ત્યારે તેની અનાવશ્યક પ્રકૃતિ કચ્છના ખેડૂતો અને નાગરિકો માટે આકરો પ્રશ્ન બની છે।